જય નારાયણ દાદા. આ નારાયણ દાદાની પૌરાણિક જગ્યા છે. નારાયણ દાદાથી આજથી 300-400 વર્ષ પહેલાં ગૌ રક્ષા માટે શહીદ થઈ ગયેલા અને આ જગ્યા ઉપર ઘણા બધા સેવાકીય કામો પણ થતા રહ્યા છે. જેમ કે અહીંયા બાજુમાં કે પાછળના ભાગમાં એક વિશાળ મેદાન છે અને આ વિશાળ મેદાનની અંદર કેટલા આજુબાજુના ગામમાંથી લોકો છે એ તૈયારી કરવા માટે, નાના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરવા માટે અહીંયા આવે છે. ફોરેસ્ટ છે, પોલીસ છે, જેના ગ્રાઉન્ડ છે એ અહીંયા થઈ શકે એટલો 400 મીટર જેટલો એક ટ્રેક છે. અને આ ઉપરાંત સામેની બાજુએ બાલવાટિકા, નાના બાળકો છે એ અલગ અલગ રમતો રમી શકે આવી એક બાલવાટિકાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા ભાવિક ભક્તો દ્વારા દર પૂનમે દાદાને થાળ છે એ ધરાવવામાં આવે છે અને જેમાં ઘણા બધા ભાવિક ભક્તો છે એ આ પ્રસાદનો લાભ છે એ લઈ રહ્યા છે. આ ઉપરાંત અહીંયા સરસ મજાના પાણીની પીવાની વ્યવસ્થા માટે મોટું કુલર મૂકેલું છે. આજુબાજુના જે વાડી વિસ્તાર છે એ વાડી વિસ્તારના લોકો છે એ આ કુલરના ઠંડા પાણીનો લાભ છે એ મેળવે છે. આ ઉપરાંત આ કુલ જે દાદાની જગ્યા છે એ 100 વીઘાની અંદર ફેલાયેલી છે અને આ જગ્યાની અંદર કોઈ વ્યક્તિ છે એ આમાંથી કોઈ તરણું પણ લઈ ન શકે આવી જગ્યા છે અને જેનું ખાસ મહત્ત્વ છે. અને આજુબાજુના 20થી 25 ગામના લોકો છે એ દાદાના દર્શને આવે છે અને જે કોઈ વ્યક્તિ છે એ દાદાની માનતા માને તો એ માનતા દાદા છે એ પરિપૂર્ણ છે એ કરે છે અને એટલા માટે આ જગ્યા છે એનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ ઉપરાંત પશુઓને પીવા માટેના સરસ મજાના પાણીની પણ વ્યવસ્થા છે કે જ્યાં ગાયો કે અન્ય કોઈ પ્રાણીઓ છે એ પાણી પી શકે. આ ઉપરાંત એક ચબૂતરો છે એનું પણ વ્યવસ્થા છે કે જ્યાં પક્ષીઓ છે ત્યાં છણ છે એ નાખવામાં આવે છે. એક મામા